શું જિંદગીમાં એક નાનો બદલાવ એ આપણી જિંદગી બદલી નાખશે? આપણે આખી જિંદગી અમુક વસ્તુ ખોટી કરતા હોઈએ છીએ. જ્યારે આપણને ખબર પડતી હોય છે ત્યારે મનમાં એમ થતું હોય છે કે તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે એવી સરસ મજાની ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરવાની છું કે જે તમારું કામ ફટાફટ થઈ જશે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો લે સ્ટાર્ટ. જ્યારે કોઈ પણ આપણે મકાન રેન્ટમાં લેતા હોઈએ છીએ અથવા તો કોઈ ઓફિસ રેન્ટમાં લેતા હોઈએ છીએ ત્યારે ખીલી લગાવવાની બહુ જ બધા ના પાડતા હોય છે અને ખીલી લગાવી શકતા પણ નથી હોતા. અમુક ટાઈમે તો એવું હોય છે અને અમુક ટાઈમે શું હોય છે કે અમે લેડીઝો દિવાલ ઉપર ખીલી પણ લગાવતા નથી ફાવતું. તો આવા સરસ મજાના સ્ટીકરો હવે ઓનલાઈન મળી રહ્યા છે કે જેનાથી આપણું કામ ઇઝીથી થઈ જાય છે. ઘર ડેકોર કરવું હોય તો કોઈની પણ જરૂર પડતી નથી. જુઓ, તમારે કોઈ પણ ખાનું હોય તેને શું હોય છે કે ડબલ ખાના કરવા હોય અથવા તો સપોર્ટર બનાવવું હોય તો તમારે આ રીતના સ્ટીકર તમારે લાવી દેવાના છે અને સ્ટીકર તમે માપ લઈને ચોંટાડી દેશો. પછી તેના ઉપર શું હોય છે, પૂંઠું પણ તમે લગાવી શકો છો, લાકડું પણ તમે લગાવી શકો છો. મેં અહીં શું હોય છે કે પડદો લગાવી દીધો છે. પડદા માટેનું સ્ટીકર જુઓ આ ટાઈપનું લાવેલું છે કે જે ખાંચાવાળું છે. તેની અંદર આપણે લીડ ભરાવી દઈએ છીએ અને પછી લોક બંધ કરી શકાય છે. તો આ ટાઈપના જે સ્ટીકરો હોય છે એ ખરેખર તમારું કામ ઇઝી બનાવી દે છે. અને એમાં શું હોય છે કે જેને નાનું ઘર છે, જેને નાનું વોર્ડરૂમ છે, તેને ઘણો બધો સામાન આ રીતે મૂકી શકે છે. અને તેનું શું હોય છે કે વજન 2 કે 3 થી 4 કિલો વજન લઈ શકે છે, કેમ કે ખૂબ જ સ્ટ્રોંગ છે. અને જો તમે આ સ્ટીકરો લેવા માગતા હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો હું કમેન્ટ બોક્સમાં તમને સ્ટીકરની લિંક મેન્શન કરી દઈશ. ઘરમાં જો નાનું બાળક હોય અથવા તો પેટ્સ તમે પાળતા હોય તો સીડીઓ પર ચડી જતા હોય છે અને સીડીઓ પર ચડતા તેને આપણે રોકી પણ નથી શકતા, કેમ કે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે અચાનક આ હાદસો થઈ જતો હોય છે. તો અથવા તો જો બાળક વારંવાર કિચનમાં આવતું હોય તો એવી જગ્યા હોય કે જ્યાં તમે બાળકને આવવા ન દેતા હોય તો તેના માટે આ સરસ મજાનો સેફ્ટી ડોર છે. આ ડોર તેનું મટીરિયલ લોખંડમાં છે અને આજુબાજુ જે છે લોક સિસ્ટમ એ પણ લોખંડની છે અને પ્લાસ્ટિકનું કવર કરેલું છે. અને ખરેખર મારે પણ ઘરમાં પેટ્સ પાળેલા છે, જેથી કરીને મેં અહીં સીડી પર મેં ડોર લગાવ્યો છે અને ઇઝીથી ખુલી પણ જાય છે. જ્યારે પણ તમારે સફાઈ કરવી હોય તો ડોર ખેંચીને અને તમે સફાઈ પણ કરી શકો છો. કોઈ ડ્રીલની જરૂર નથી, કોઈ જ તમારે હોલ કરવાની જરૂર નથી. આ ખૂબ જ સેફ્ટી ડોર છે અને ડબલ લોક છે. નીચે પણ લોક થઈ શકે છે અને ઉપર પણ લોક થઈ શકે છે. જો બાળક તમારે થોડું સમજણું હોય તે પણ ઇઝીથી લોક ખોલી શકતું નથી. ડબલ લોક હોવાથી ખૂબ જ સેફ્ટી છે અને આ ડોર એટલો બધો મોંઘો પણ નથી આવતો. હું સર્ચ કરતી હતી તો મને એક સરસ મજાનો ડોર મળી ગયો છે. આ ઘરમાં જો તમારે નાનું બાળક હોય તો તમે સેફ્ટી ડોર લાવી શકો છો. પછી આ સેફ્ટી ડોર તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ તમે સેટ કરી શકો છો. આમાં કંઈ જ કોઈ માથાકૂટ નથી. ઇઝીથી એક માણસ પણ તેને શું કે તેને કેરી કરી શકે છે અને તેને લગાવી પણ શકે છે. આની લિંક મને મળી જશે તો હું તમને કમેન્ટ બોક્સમાં મેન્શન કરી દઈશ. હવે આગળની સરસ મજાની હેક જોઈશું. જ્યારે પણ આપણે ઘરની સફાઈ કરતા હોઈએ છીએ ત્યારે આપણે આપણા કોટન દુપટ્ટાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે કોટન દુપટ્ટો આપણે યુઝ પણ કરતા હોઈએ છીએ અથવા તો સારો એવો કોટનનો દુપટ્ટો હોય છે જે ખરાબ કરી દેતા હોય છે અને પછી તેને ધોવો પડતો હોય છે. તો તેના કરતાં એક નાની ટિપ્સ છે. ઘરમાં જો ઘસાઈ ગયેલી કોઈ ટી શર્ટ હોય અથવા તો કોઈ જૂની ટી શર્ટ હોય, બાળકને નાની પડતી હોય, જે ટી શર્ટનો ઉપયોગ ન કરતા હોય એ ટી શર્ટથી આપણે મોં કવર કરી શકીએ છીએ. જુઓ, આ રીતે તમારે ટી શર્ટ પહેરી દેવાની છે અને તેની બાયને આ રીતે પાછળ ગાંઠ મારી દેશો તો સરસ મજાનું માસ્ક તૈયાર થઈ જશે. કોઈને પણ ખ્યાલ નહીં આવે કે આપણે આ કેવી રીતે આપણે ફેસ આપણો કવર કર્યો છે. ઇઝીથી તમે શું હોય છે કે ઘરની સફાઈ કરી શકો છો. નાની ટિપ્સ છે પરંતુ ખૂબ જ આપણી કામની ટિપ્સ છે. અને હા, ટિપ્સ ગમી હોય ને તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. જુઓ, અહીં તમે જોઈ શકો છો કે સોય દોરાનું જે બોક્સ છે અથવા તો કોઈ તમારા ઘરમાં ડબ્બો હોય અથવા તો કોઈ ડ્રોવર હોય તો તેમાં જેમ તેમ બધું થઈ જતું હોય છે. બીજી વસ્તુ કરતાં જે સોય દોરાનો સામાન હોય છે વધારે ગૂંચવાઈ જતો હોય છે. કેમ કે જે સોય દોરાની રીલ છે તે રીલમાંથી દોરા ઓટોમેટિક નીકળતા જતા હોય છે અને એકબીજામાં ગૂંચવાઈ જતા હોય છે. તો આ વસ્તુ ન થાય તે માટે મેં પહેલાં પણ તમારી સાથે આગળની વિડીયોમાં મેં તમારી સાથે શેર કરી છે કે આપણે જે શોપિંગ બેગમાંથી સરસ મજાનું
ઓર્ગેનાઇઝર બનાવી શકીએ છીએ. મેં એવું બનાવ્યું પણ છે, પરંતુ દોરા વધારે હોવાથી એક આ બીજું પણ ઓર્ગેનાઇઝર હું બનાવું છું. એકદમ સિમ્પલ છે. જો આ રીતે તમારે કાર્ડબોર્ડ લેવાની છે, થોડું થીકમાં હોય, અને આ રીતે શું એને ઝિગઝેગમાં વાળી દેવાનું છે. વાળીને ફરીથી પાછું એ જે પટ્ટી છે એને ફરી પાછી વાળી દેવાની છે. તો આપણને એક ઝિગઝેગ શેપ મળી જશે કે જે ક્યારે પણ શું હોય છે કે બીજી પોઝિશનમાં ન આવી શકે. આપણને એક આ ઝિગઝેગ આપણને મોડ મળી ગયું છે, તો આ જ આકારમાં લઈ લેશે. આ જ આકારની અંદર આપણે છે ને ચોરસ ડબ્બો હોય કે ગોળ ડબ્બો હોય અથવા તો કોઈ ખોખું હોય તો તેની અંદર તમારે આવી રીતે આમ એડ કરી નાખવાનું છે, અને પછી બધી જ રીલો તમારે ગોઠવી દેવાની છે. સરસ મજાની ફિટમાં આવી જાય છે. ને વચ્ચે જગ્યા હોય તો વચ્ચે પણ તમે સોય અથવા તો કોઈ ગમે તે નાની કાતર પણ રાખી શકો છો. તો આ પણ શું હોય છે કે સિમ્પલ અને એકદમ સોબર લાગે, તરત જ આપણને વસ્તુ મળી જાય. તો એક નાનું ઓર્ગેનાઇઝર તમને બનાવીને બતાવ્યું. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. જ્યારે પણ આપણો બેડરૂમ હોય કે કોઈ રૂમ હોય તેના આવો એક ડેસ્ક હોય જ છે કે જ્યાં બુકો અથવા તો કોઈ સામાન જેમ તેમ પડી રહેતો હોય છે. કેમ કે ઉતાવળમાં આપણે જ્યારે ઊંઘવા જઈએ, કોઈ કંઈ કામ કરતા હોઈએ ત્યારે એક એવો એરિયા હોય છે કે જ્યાં બધું આપણે સામાન મટીરિયલ બધું મૂકતા હોઈએ છીએ અને પછી તેને લેવાનું અથવા તો ગોઠવવાનું ભૂલી જતા હોઈએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો ક્રીમ છે, પાર્સલ છે, બુક છે, ચોપડા છે, બધું જ આમાં છે. તો હવે તેને હું સારી રીતે જો આપણે ગોઠવણી કરી દઈએ તો વસ્તુ પણ સારી રીતે મળી જાય અને દેખાવામાં પણ સારું લાગે. તો આપણે શું હોય છે કે કામ આપણે જ હોમમેકરને તો કામ કરવાનું આપણે જ હોય છે, પરંતુ આ નાની વસ્તુ યાદ રાખીશું તો દેખાવામાં સારું લાગશે અને શું હોય છે કે આપણને કોઈ નવું કામ કરવાની પણ એક પ્રેરણા મળશે. તો એક આવું જો મોટું બોક્સ મેં લઈ લીધું છે અને બોક્સની અંદર એવી રીતે ગોઠવણી કરી દેવાની કે એક જ બોક્સમાં તમારે આવી જાય. તમારી પાસે કોઈ સારી લેસ હોય અથવા તો કોઈ પેપર હોય, કોઈ રંગીન કાગળ હોય અથવા તો વોલપેપર હોય, કંઈ પણ કપડું હોય તેને પણ કવર કરીને એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવી દેવાનું, જેથી કરીને તેનો લુક પણ સરસ લાગે અને પછી તેની અંદર જો ગોઠવણી કરશો તો A1 લાગશે. તો આ રીતે તમે વોર્ડરૂમમાં પણ કરી શકો છો, સ્ટડી ટેબલ પર કરી શકો છો, અથવા તો કોઈ મોટું ટેબલ હોય અથવા તો તમારે ડાઇનિંગ ટેબલ હોય તેના ઉપર પણ તમે આવી રીતે સરસ મજાનું કવર કરીને ઓર્ગેનાઇઝ કરી શકો છો. એવું કંઈ જ નથી કે બજારમાંથી મોંઘી વસ્તુ લાવીને પણ આપણે હોમ ડેકોર કરી શકીએ. ટિપ્સ ગમી હોય તો લાઈક જરૂરથી કરજો. અને હા, મારા અવાજને થોડો ઇગ્નોર કરજો. તબિયત હમણાંથી એક વીકથી સારી નથી, તો પ્લીઝ જે હું વિડીયો બનાવું છું તો ધ્યાનથી જુઓ, સમજો, શીખો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જ્યારે બેડશીટ તમારે પાથરો ત્યારે તમારે આ ચારે ખૂણામાં આ રીતે તમારે બેડશીટ પાથરવાની છે. તો સરસ લુક લાગશે અને બેડશીટ ખસશે પણ નહીં અને બેડશીટ દેખાવામાં પણ સરસ લાગવાની છે. તો જો જ્યારે આપણે જનરલી પાથરતા હોય તે રીતે આપણે પાથર દેવાની છે અને ચારે ખૂણાનો જે ભાગ છે તેને આવી રીતે સીધો પકડવાનો છે. તેની જે કિનારી જે લેવલે આવતી હોય તે રીતે પકડીને અને આવી રીતે આમ વાળીને તેને ફસાવી દેવાનું છે. તો સરસ મજાનું કવર ટાઈપની બેડશીટ લાગશે અને ગૂંચવાયેલી પણ બેડશીટ તમને લાગશે નહીં અને બેડશીટમાં કરચલીઓ પણ નહીં આવે. સરસ મજાની લોંગ ટાઈમ સુધી ચાલે એવી બેડશીટ રહેશે અને સહેજ પણ તેના ઉપર જે બેડશીટ છે તે ખસવાની નથી. તો જુઓ આ રીતે ચારે બાજુ હું આ રીતે જ બેડશીટ લગાવું છું. હવે જ્યારે કોઈને બેડ ઉપર નાસ્તો કરવાનો અથવા તો કે જમવાની આદત હોય, જનરલી લોકોને ટીવી જોતાં ખાવાની નાસ્તો કરવાની ટેવ હોય જ છે. તો જુઓ આ ટાઈપના જે વુડનના હોય છે, આ ટાઈપના શું હોય કે સીટ્સ પણ કહી શકો છો અથવા તો આ ટાઈપના પેડ પણ હોય છે. તો અહીં બાળકો માટે રમવાની ચેસ અને લૂડો માટેનું આવ્યું હતું. હવે તે બાળકો રમતા નથી, તો એના ઉપર તમે નાસ્તો અથવા તો ચા કોફી મૂકીને તમે નાસ્તો કરી શકો છો. કેમ કે બેડશીટ એ લાઇટ કલરની હોય છે અને કોઈ પણ કલરની બેડશીટ પાથરેલી હોય ત્યારે તમારે રનર અથવા તો આ ટાઈપના ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે. તો બેડશીટ તમારે બગડશે નહીં. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું.
પપૈયું ઘણા બધા ખાતા હોય છે, પણ પપૈયાના ઘણા બધા ઉપયોગો પણ છે. પપૈયું જ્યારે ખાઈએ ત્યારે આપણે પાચન શક્તિમાં વધારો થતો હોય છે. એટલે કે જેને પાચન શક્તિમાં ઓછો થતો હોય, જેને પચતું ન હોય, તે પપૈયું રેગ્યુલર ખાય તો તેને પાચન તંત્રમાં સુધારો થતો હોય છે. સાથે સાથે તેમાં વિટામિન સી ભરપૂર હોય છે, તો ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે અને સ્કિન માટે તો વરદાન જેવું છે. જેમ કે ટેનિંગ છે અને વિટામિન સી તો આમે મળવાનું જ છે, અને જેની સ્કિન ઢીલી પડતી હોય તે માટે પણ પપૈયું છે વરદાન છે. તો અહીં મેં પપૈયું કટ કર્યું છે, પરંતુ મને એવું લાગ્યું કે પપૈયું વધારે પાકી ગયું હોય છે. આમાં એવું પણ હોય છે કે વધારે પડતું પાકી જાય તો તે સ્વાદમાં થોડું ડિફરન્ટ લાગતો હોય છે, સારું નથી લાગતું. તો થોડોક ભાગ જે પપૈયાનો સારો હતો ત્યાંથી અમે ખાઈ લીધું છે. હવે મોસ્ટ ઓફ આપણે આ જ ભૂલ કરતા હોઈએ છીએ કે જ્યારે પપૈયું ખરાબ થઈ જાય અથવા તો વધારે પડતું ઢીલું હોય કે પાકી ગયું હોય તો તેને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ ફેંકવાનું નથી. ખાઈ તો ના શકીએ, પરંતુ સ્કિન માટે તો તેના માટે વરદાન જ છે. તો આ પપૈયાને છોલીને અને તેની જે છાલ હોય તેને આ રીતે તમે શું હોય છે કે હાથ છે કે ફેસ છે તેના ઉપર મસાજ કરી શકો છો. ખૂબ જ સરસ જેનું ટેનિંગ છે દૂર થઈ જશે, અને જે કરચલી થવા આવતી હોય, ઢીલી ત્વચા થઈ ગયેલી હોય તેને પણ થોડી મજબૂત કરે છે, એટલે ટાઇટિંગમાં લાવે છે. તો હવે આને હું શું હોય છે કે તેને જે છાલ છે અલગ કરી નાખીશ અને આને પલ્પ તૈયાર કરી દઈશ. મિક્સર જારમાં આના ટુકડા કરીને આમાં થોડુંક પાણી, અને પાણી ન નાખવું હોય તો ગુલાબજળ અથવા તો દૂધ નાખીને પણ તમે સરસ મજાનું પલ્પ તૈયાર કરી શકો છો. આ પલ્પ તૈયાર કરીને હવે તેને આપણે ટ્રેમાં એને સેટ કરવાની છે, એટલે કે એને ફ્રીઝરમાં આપણે કરવાનું છે. તો જો ટ્રેમાં સરસ મજાનું પલ્પ મેં સેટ કરી નાખ્યું છે, તો 2 ટ્રે મારે કમ્પ્લીટ થઈ ગઈ છે. એક ટ્રેમાં 30 બોક્સ આવે છે, તો 2 મહિના સુધી ઇઝીથી મારે આ ક્યુબ ચાલવાના છે. અને જો મહિના પહેલાં મેં આમળાનો પલ્પ બનાવીને ક્યુબ તૈયાર કર્યા હતા, અને લીલી હળદરનો, તે પણ રેગ્યુલર સવારે ગરમ પાણીમાં પીવું છું. તો આ રીતે તમે શું હોય છે કે કોઈ પણ ફ્રૂટ ખરાબ થઈ ગયું હોય તો તેને ફેંકવાનું નથી. આના ક્યુબ્સ બનાવીને પણ તમે ઉપયોગ કરી શકો છો. ટિપ્સ ગમી હોય તો લાઈક જરૂરથી કરજો. હવે લાસ્ટ ટિપ્સ જોઈશું. જો અહીં કિચનમાં કામ કરતાં આપણે બળી જતા હોઈએ છીએ, આ ફોલ્લો થયો છે ને, તો ગમે ત્યારે શું હોય ઘા પણ પડી જતા હોય છે, અથવા તો આપણે હાથ બળી જતો હોય છે. તો આ રીતનું તમારે બળતરા થતી હોય અથવા તો કંઈ આવી રીતે બળી ગયા હોય કામ કરતાં તો તમારે પાણીમાં હાથ નથી ડૂબળવાનો. એક આવી રીતે જો ઘરે લોટ તો બાંધેલો જ હોય છે, તો લોટ થોડો બાંધેલો લેવાનો છે અને આના ઉપર તમારે કોલગેટ લગાવવાની છે. બસ આટલું જ કરશો અને તરત જ તમને જે બળતરામાં રાહત થશે, ઠંડક થશે અને ખૂબ જ સારું થશે. તો તેને આવી રીતે શું હોય છે થોડી વાર તેને રાખી મૂકવાનું છે. આવી રીતે જુઓ તો તેને અથવા તો હાથ પણ તમે બાંધી શકો છો. તો ખરેખર એક નાની ટિપ્સ છે, પણ ખૂબ જ કામની ટિપ્સ છે, ને આ રીતે તમે કરશો તો ઘણી બધી રાહત થવાની છે. પહેલાંના જમાનામાં આ રીતે કિચનમાં જ આપણને બધી દવાઓ મળી જતી હતી, પરંતુ અત્યારે આપણને ખબર હોવા છતાં પણ આપણે કરતા નથી હોતા. તો ટિપ્સ ખૂબ જ નાની છે ને કારગર પણ છે. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ, અને આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમીને તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હજુ વેસ્ટ બેગમાંથી તમે કયા તેનો ઉપયોગ કરી શકો છો તે વિડીયો ન જોઈ હોય તો તે જરૂરથી જોજો. અને હા, હોળીમાં ખરાબમાં ખરાબ અને ડાઘ, જે સ્ટ્રોંગ ડાઘ છે તેને પણ કેવી રીતે કાઢવા તેની પણ મેં વિડીયો તમારી સાથે શેર કરી છે, તે પણ તમે જરૂરથી જોજો. હવે એક નવા આઈડિયા સાથે જરૂરથી મળીશું. બાય, જય ભારત. અને બીજી ટિપ્સ કે જે હું કરી રહી છું, જ્યારે પણ આવી લાઇટ કલરની બેડશીટ હું પાથરું છું ત્યારે આના ઉપર એક નાનું રનર મૂકી દઉં છું. રનર એટલે કે જ્યારે આપણે ટીપોઈ પર કોઈ રનર વાપરતા હોઈએ છીએ, અથવા તો ડાઇનિંગ ટેબલ ઉપર કપડું બિછાવતા હોઈએ છીએ, પ્લાસ્ટિકનું કવર, એને રનર કહીએ છીએ. તો
રનરનો ઉપયોગ કરું છું, અથવા તો જુઓ આ ટાઈપનું બાળકોને ચેસ રમવાવાળું જે હતું બોક્સ, એ સરસ મજાનું મજબૂત છે, લાકડાનું છે. હવે બાળકો તેનો ઉપયોગ કરતા નથી, તો આના ઉપર હું બેડ ઉપર મૂકીને ઇઝીથી ચા કે કોફી હું પી શકું છું અથવા તો ખાઈ શકું છું. અમુક ટાઈમે કેવું થતું હોય છે કે ટીવી જોતાં જોતાં પણ આપણને ખાવાનો કે નાસ્તો કરવાનો આપણે ટેવ હોય જ છે. તો આ રીતે તમે લાઇટ બેડશીટ હોય તો તેના ઉપર રનર મૂકી શકો છો, કે જ્યાં તમે નાસ્તો અથવા તો ખાવાનું અથવા તો કંઈ પણ તમે વસ્તુ જ્યાં બગડે નહીં એ વસ્તુ મૂકીને પણ તમે યુઝ કરી શકો છો, જેથી કરીને બેડશીટ તમારે લોંગ ટાઈમ સુધી ચાલે. આમાં શું હોય છે કે બેડશીટ ઉપર આપણે જ ખાવાનો નાસ્તો કરવાનું ચાલુ કરી નાખીએ, નાના બાળકો એવું કરતા હોય છે, તો આખી બેડશીટ બીજા દિવસે ધોવી પડતી હોય છે. તો આ રીતે થોડી નાની નાની ટિપ્સનું તમે ધ્યાન રાખશો તો બેડશીટ સારી રીતે ચાલશે અને ઘરમાં સારી ટેવ પણ પડશે. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. જુઓ, અહીં પપૈયું એ આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે, તે કદાચ તમે બધા જાણતા હશો. તે પાચન તંત્રમાં સુધારો કરે છે અને આમાં શું હોય છે કે વિટામિન સી ભરપૂર હોવાથી શરીરની ઇમ્યુનિટી માટે વધારો કરે છે. એટલે કે જે કોઈ પણ રોગ હોય અથવા તો કંઈ શરદી ઉધરસ તાવ આવતો હોય તેને દૂર કરવા માટે વિટામિન સી આપણને કામ લાગે છે. અને તેમાં ફાઇબર પણ ખાસું બધું હોવાથી તમારો પાચન તંત્રમાં સુધારો લાવે છે અને વેટ લોસ પણ કરે છે. તેના સાથે સાથે સ્કિન માટે તો ખૂબ જ સારું છે. મારા તો ખરેખર હું ક્યાંક બહાર તડકામાં જઈને આવી હોય તો મારી સ્કિનને ઠંડક આપવા માટે હું આનો પલ્પ લગાવી દઉં તો પણ ઇનફ જ છે. અને આની અંદર શું હોય છે, એન્ટીઓક્સિડન્ટ છે, જેથી કુદરતી તેમાં ચમક આવે છે. ખીલની જે સમસ્યા હોય તે પણ દૂર કરે છે, કરચલીઓ ઘટાડે છે અને ટેનિંગ પણ દૂર કરે છે. આનું શું હોય કે સાબુ બનાવીને અથવા તો તેનો પલ્પ લગાવીને પણ તમે ટેનિંગ દૂર કરો છો. હવે આ પપૈયું વધારે પડતું પાકી ગયેલું હોવાથી તેનો ખાવાનો ઉપયોગ ઓછો કરીશ, કેમ કે વધારે પડતું પાકી જાય છે ત્યારે તેનો શું હોય છે કે સ્વાદ થોડો અલગ થઈ જતો હોય છે. તો જે ખાવાનું હતું એટલું મેં ખાઈ લીધું છે અને પછી આ પપૈયાને ફેંકી દેવાનું નથી. અમુક વખતે કેવું કરતા હોય છે કે પપૈયું સ્વાદમાં નથી સારું હોતું તો તેને ફેંકી દેતા હોય છે, પરંતુ ખાવા કરતાં તેને સ્કિનમાં લગાવવામાં પણ વધારે આપણે બેનિફિટ મળે છે. તો હું આનો પલ્પ બનાવી દઈશ મિક્સર જારમાં આના ટુકડા કરીને અને તેનો સરસ